જય જિનેન્દ્ર, પ્રણામ. સી.કે. મહેતા સંચાલિત અને પ્રેરિત જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટમાં અને કજે સોમૈયા કોલેજ સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જૈનિઝમ અંતર્ગત જૈન સાહિત્યની પ્રાથમિકા કોર્સમાં આપ સૌ ભવિષ્યજનોનું સ્વાગત છે. વંદન. સાહિત્યનો ધર્મ અને અધ્યાત્મ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. સાહિત્યના મૂળમાં જ સહિતતા અને લોકહિતનો ભાવ સૂચિત છે. જૈન સાહિત્યની પ્રાથમિક કોર્સનો આજે 11મો મણકો છે. જૈન સાહિત્યની વિવિધ ધારાઓનો અનુભવ આપણે છેલ્લા 10 વ્યાખ્યાનો દરમિયાન કર્યો. શિલ્પ, સ્થાપત્ય, ઇતિહાસ, નાટક, સંગીત, ભક્તિ, તર્ક વિજ્ઞાન એવી કઈ કેટલી બાબતોને સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. મૂળ ધ્યેય તો શ્રુત સાહિત્યના અજવાળાને પામવાનું, એના રચયિતાઓને વંદન કરવાનું અને એના પ્રકાશમાં આપણા હિતના પંથને સમજવાનું. જૈન સાહિત્યની વિશાળ સમૃદ્ધિના દરવાજે આટલા અમસ્તા ટકોરા પાડ્યા અને અજવાળા વ્યાપી ગયા, તો જ્યારે આ દરવાજામાં પ્રવેશ કરશું ત્યારે કેવો ઝળહળાટ પ્રગટશે એની ખબર નથી, પણ થોડોક અંદાજો તો આવ્યો છે. આજે ફરી એકવાર આપણા આશ્રુત પ્રકાશને નવી દિશા દેખાડવા માટે પધાર્યા છે શ્રી વલ્લભ ભણસાલી. હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને કજે સોમૈયા કોલેજના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જૈનિઝમ તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શ્રી વલ્લભભાઈ ભણસાલી, એમનો પરિચય આપવો એટલે આકાશના અજવાળાના વિસ્તારને શબ્દોમાં મર્યાદિત કરવા. શ્રુત જ્ઞાની શ્રાવક વલ્લભભાઈ એટલે જો એકેડેમિકલી મારે વાત કરવાની આવે તો હું એમ કહું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોની ડિગ્રીના ધારક અને તીર્થંકર મહાવીર યુનિવર્સિટી તરફથી તેમને ડોક્ટરેટની ડિગ્રી પણ પ્રાપ્ત થઈ છે. પણ જે વલ્લભભાઈને હું ઓળખું છું એ વલ્લભભાઈ એટલે વિચારક, ચિંતનશીલ, સ્વભાવે નમ્ર રુજુ, ઉદાર હૃદય, મનમાં સમતાનો ભાવ, આમ સદા નિર્લેપ અને છતાં અનેક શાસનની પ્રવૃત્તિઓમાં રત, મુખ પર સદા હાસ્ય, વાણીમાં મીઠાશ, સૌ કોઈ પ્રત્યે સંભાવ અને સ્નેહભાવ, રસ્તામાં મળે તો રોકાઈને જરૂર પૂછે, બધું બરાબર છે ને, એવી પ્રત્યેક મનુષ્ય માટેની કાળજી, ખૂબ તર્ક અને શ્રદ્ધાનો સમન્વય, માનવ સમાજ, ભારતીય સમાજના હિતમાં કંઈ કરી છૂટવાની ભાવનાનો સતત તત્પરતા, ગુરુ ભગવંતોની કાળજી, વિદ્યાર્થીઓની કાળજી, શ્રુતની જાળવણીની કાળજી, અને છતાં પણ સાવ હળવા ફૂલ વલ્લભભાઈ ભણસાલી. વલ્લભભાઈનો બીજો એક ચહેરો એમના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સાથે જોડાયેલો છે. ઇનામ ગ્રુપના કો ફાઉન્ડર, પરંતુ એ ઉપરાંત અનેક વિષયોમાં પણ એમને રસ પડે છે. બિહેવિયરલ સાયન્સમાં, ઇકોનોમિક્સમાં, નેશનલ ડેવલપમેન્ટ અને સાયન્ટિફિક સ્પિરિચ્યુઆલિટી એમના રસના વિષયો છે. એમના ઇન્ટરવ્યૂ, વાર્તાલાપો, ઇનોવેટિવ વિચારને કારણે આજે તેઓ બિઝનેસ, મીડિયા, સામાજિક, સ્પિરિચ્યુઅલ વર્તુળમાં ખૂબ જાણીતા પણ બન્યા છે. એક બહુ જાણીતી ટીવી સિરિયલ આવતી હતી, કોન હે ભારત ભાગ્ય વિધાતા, એના તેઓ ઉદ્ઘોષક હતા. આ સિરિયલનો મુખ્ય ધ્યેય પણ તમને રસ પામે એવો છે. આ સિરિયલનો ધ્યેય હતો કે દેશપ્રેમની ભાવના જગાડવી અને લોકોમાં કાર્ય કરવાની ભાવના જગાડવી. આ ઉપરાંત તેઓ એક બીજી પણ સંસ્થા સાથે જોડાયેલા છે જે સક્રિય નાગરિકત્વની ભાવનાની વાત કરે છે અને જેમાં મુખ્ય બાબત છે કે ભારતના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને અને સ્કૂલના વિદ્યાર્થીઓને, કોલેજના વિદ્યાર્થીઓને સક્રિય નાગરિક બનાવવા. એ ઉપરાંત તેઓ ફ્લેમ યુનિવર્સિટીના પણ ડાયરેક્ટર છે. આ યુનિવર્સિટી લિબરલ આર્ટ યુનિવર્સિટીનું કાર્ય કરે છે. એ ઉપરાંત તેઓ ફેડરેશન ઓફ જૈન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. ફેડરેશન ઓફ જૈન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જે જૈનોએ સ્કૂલ અને કોલેજો સ્થાપી છે એ સર્વ આવે છે. અનેક મહત્વના વિષયો ઉપરાંત વલ્લભભાઈની જો મારે વાત કરવી હોય તો સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશનને ક્યારેય પણ ન ભૂલી શકું, કારણ કે ભારતીય સંસ્કૃતિના સત્ય અને જ્ઞાનને આધુનિકતા સાથે સમન્વય કરીને કરવાની જે કંઈ કાર્ય છે એની ભાવના છે એ સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે. વલ્લભભાઈનો બીજો એક ચહેરો છે એમની સમ્યક્ત્વની શિબિર. એનો કોર્સ પણ તેઓ ચલાવે છે અને પોતે એમાં સૌને તાલીમ આપે છે. દેશ વિદેશમાં આ કોર્સ ખૂબ જ પ્રચલિત બન્યો છે. ગ્લોબલ વિપાસના ફાઉન્ડેશનના તેઓ ટ્રસ્ટી છે, ફોર્મર ચેરમેન છે, બોમ્બે સ્ટેક એક્સચેન્જના પણ તેઓ ટ્રસ્ટી છે.
કેન્દ્રીય સરકારની કેટલીક પોલિસીઓ સાથે તેઓ જોડાયેલા છે અને આવા અનેક કાર્યો વલ્લભભાઈ સતત અવિરત કરતા રહે છે. પરંતુ સાધક અને શ્રાવક તરીકેની એમની ઓળખ સૌના હૈયે વસેલી છે. એ વલ્લભભાઈ આજે વાત કરવાના છે પણ એક વિશિષ્ટ વિષય પર. એ વિષય છે સાહિત્ય જે સત્ય પાસે લઈ જાય છે. અને એની વાત કરતા કરતા મહોપાધ્યાય યશો વિજયજી મારા સાહેબનો જ્ઞાનસારની વાતને તેઓ આવરી લેવાના છે. તો આવકાર છે વલ્લભભાઈ ભણસાલીનો. વલ્લભભાઈ, સીકે મહેતા સાહેબે ખાસ આપને યાદ આપી છે અને કહ્યું છે કે હું વલ્લભભાઈનું લેક્ચર ચોક્કસ સાંભળવાનો છું. તો આજે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને સોમૈયા કોલેજ તરફથી આપને આવકારતા ખૂબ આનંદ અનુભવું છું અને આપની વાણીનો લાભ અમને સૌને મળે એવી આતુરતા સાથે હવે મંચ આપને પ્રસ્તુત કરું છું. વલ્લભભાઈ ભણસાલી. સંસારના એ મહાપુરુષો જે લોકોએ સમ્યક્ત પ્રાપ્ત કર્યું, પોતાનું કલ્યાણ કર્યું, બીજાના કલ્યાણમાં સહાયક બન્યા, ભલે પછી એ જીન હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, હરિ હોય, જે બી નામથી કે જણાતા હોય, એ બધાને મારું નમ્ર વંદન. આ અદ્ભુત સ્તુતિ આચાર્ય હરિભદ્રની રચેલી છે અને જેને લઘુ હરિભદ્ર કહેવાય છે એવા મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં બી મારા શત વંદન. આદરણીય સેજલબેન, એકેડેમીથી જોડાયેલી બધી વ્યક્તિઓ, શ્રોતાગણ, જય જિનેન્દ્ર, નમન અને અભિનંદન કે 4.5 મહિનાના લોકડાઉન પછી બી કોઈ વેબિનાર સાંભળવામાં આપને રસ છે, આપને ધીરજ છે. ખરેખર હું તો અચંબિત છું. આજનો વિષય સત્ય સુધી પહોંચાડે એ જ સત સાહિત્ય. અને આવી સભામાં હું શું કરું છું એ વિચારમાં જ છું હજી. પણ સ્નેહ એક વિચિત્ર વસ્તુ છે. સ્નેહમાં લોકો અમને ખોટી રીતે કે ખોટા વ્યક્તિને બોલાવી બી લે અને સ્નેહના લીધે આપણને એમ લાગતું હોય કે હું ક્યાં જાઉં છું, આપણે પહોંચી બી જઈએ છીએ. અને આવા મહાન તત્વ વિચારક અને કેટલી ઉપાધિઓ આપી એમને, એવી વ્યક્તિની વાત કરવી અને એમના આખા જીવનનું દોહન જ્ઞાનસાર એની વાત કરવી, તેની માટેની યોગ્યતા મારામાં તો જરાય નથી. તે છતાંય એક કારણ જેના લીધે હું જરા બી મનમાં સ્નેહ કરતા એક ડગલો આગળ જતા હા પાડી દીધી, તેનો કારણ એ કે મહોપાધ્યાયજીનું અને આ જ્ઞાનસાર પુસ્તકનું મારા પર બહુ ઉપકાર છે, બહુ ઉપકાર છે. વાત એમ બની કે વર્ષો પહેલા મારા જીવનમાં એક કઈ ચેન્જ આવવા માંડ્યું. ઘણી સારી વાતો બી થઈ, પણ મનની અંદર એક ઉણપ બી હતી, એક અછત બી હતી. There was a deficiency. And in that amazing, intriguing, વિચિત્ર પીરિયડમાં કે જ્યારે એક તમને એમ દેખાતો પ્રોગ્રેસ લાગે અને અંદર એક કમી લાગે, મારા મહાન પિતા કે જે કઈ થોડી ઘણી બી આવડત છે, આ ધર્મના સંસ્કાર છે, એ બધા એમનો જ વારસો છે. एक बार घरे आवीने हमने કહ્યું કે अरे मैंने इतना अच्छा श्लोक पढ़ा है. हमारे घर में हमें हिंदी के मारवाड़ी बोलता होइए છીએ, तो કે इतना अच्छा श्लोक पढ़ा, બહુ આનંદિત હતા. અને અમને શ્લોક કહ્યો કે અપૂર્ણ પૂર્ણતામેતિ પૂર્યમાણસ્તુ હીયતે પૂર્ણાનંદ સ્વભાવોયમ જગદ અદ્ભુત દાયક. કે આ સંસારની કેવી વિચિત્ર વાત છે કે જે લોકો આખો દિવસ આખા જીવન ભરવાની માટે ટ્રાય કરે છે તો બી અપૂર્ણતા
અનુભવે છે તેની સામે જે બધું જ આપી દે છે, સર્વ વૈરાગ્યમાં છે, એ શાંત અને પૂર્ણ દેખાય છે. અને આ બધા પ્રયત્ન કર્યા પછી બી અપૂર્ણ જ રહે છે. કેટલી આશ્ચર્યની વાત છે. શ્લોક તો વાકઈ બહુ અદ્ભુત હતો. પછી એક જ્ઞાનસાર હતો એમની પાસે કે આ શ્લોક તમે જ્ઞાનસારમાં વાંચ્યો. આ વર્ષ બહુ પહેલાની વાત થઈ ગઈ, 40 વર્ષ ઓછામાં ઓછા થઈ ગયા છે કે કદાચ વધારે, કારણ કે આખો અધ્યાત્મનો એક પીરિયડ ચાલ્યો મારો, એટલે મને લાગે છે આ 45 વર્ષ પહેલાની વાત હશે. તો પછી કારણ કે હું તો કરિયરનો ટાઈમ હતો, સ્ટડીનો ટાઈમ હતો, બહુ ટાઈમ મળે નહીં, પણ એક દિવસ પુસ્તક લઈને બેઠો અને પહેલો જ શ્લોક વાંચ્યો. ઐન્દ્ર શ્રી સુખમગ્નેન લીલા લગ્નમ વ્યાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદ વીક્ષતે. આ તો વિષ્ણુ ભગવાનની મહિમા ગાય છે. બહુ આશ્ચર્ય થયો કે યશો વિજયજી મહારાજ સાહેબ, બાપુજીની બુક એક મહાન આચાર્યએ આપી હતી, એટલે હું બધી વાર્તાઓમાં નથી જતો. પેલો શ્લોક આજે આટલા વર્ષો પછી આ વાત મને બહુ સમજાય છે ને અત્યંત આનંદ આપે છે. ત્યારે બી આ વાત મને બહુ આશ્ચર્યવાળી લાગી કે કેટલી નિર્ભીકતા, કેટલી સરળતા, કેટલી વ્યવહારિકતા આ રચનાકારમાં છે. ને આ પેલા શ્લોકની વાત આજના વિષયથી બહુ સંકળાયેલી છે કે આજનો વિષય જૈન સાહિત્યનો છે. જૈન સાહિત્યમાં જ્ઞાનસાર તો બહુ વખાણેલી વસ્તુ છે, બહુ વખાણેલો ગ્રંથ છે. ઘણી બધી ટીકાઓ લખી છે. બીજા ગ્રંથો છે જેના પર આના કરતા બહુ વધારે ટીકાઓ લખાઈ છે, પણ જ્ઞાનસારના શ્લોકો બધે ઉદ્ધૃત થતા હોય છે. એટલે બહુ જાણેલો ગ્રંથ છે. એ જાણેલો ગ્રંથનો ની શરૂઆત ઐન્દ્ર શ્રી સુખમગ્નેન. ઐન્દ્ર તો સમજાય કે ઐમ તો સરસ્વતીજીનો સૂચક બીજ મંત્ર છે, અને યશો વિજયજી સરસ્વતીના સાધક હતા મોટા, અમુક સિદ્ધિઓ હતી એમને. પણ જ્યારે ધીમે ધીમે જ્ઞાનસાર વાંચતા ગયા, એના શ્લોકો એક પછી એક મન પર આમ જાણે છવાઈ ગયા, ફિદા થઈ ગયો એકદમ. તેની અંદર જ ડૂબીને રહેવાનું મન કરે. તો સમજાવવા માંડ્યું કે આવું કેમ છે. અને આ જૈન સાહિત્ય કેવું હોવું જોઈએ. આ મનમાં જે વાત છે કે સત્ય સાહિત્ય જે કે સત્ય સુધી લઈ જાય, તો જૈનનું સત્ય શું? જૈન કુળમાં જન્મવાથી પોતાને જૈન માનનારા એક જાતના લોકો છે, અને જીનમતને જાણીને એના માર્ગ પર ચાલવા વાળા એક બીજો વર્ગ છે. અને મારો જે અનુભવ છે તે એ છે કે जिन लोगों ने, થોડાક હિન્દી ભાષી લોકો भी આમાં જોડાયા છે, એમને મને કહ્યું છે કે હિન્દી भी બોલજો. तो मैं कुछ हिंदी, कुछ अंग्रेजी, कुछ गुजराती, कि ये जो लोग जैन कुल में नहीं जन्मे और जिन मार्ग पर आते हैं, उनकी ये शक्यता कि वो फर्स्ट क्लास जैन बनेंगे वाकई, वो बहुत ज्यादा है. क्योंकि जो लोग कुल में जन्म गए उनके लिए तो घर की मुर्गी दाल बराबर हो जाती है. हम उसके प्रति ध्यान नहीं देते, उसकी महिमा को ठीक से जानते नहीं. और साहित्य की बात है तो भगवान केवली ऐसी बात, ऐसा साहित्य उन्होंने कहा जिसका कि दुनिया में कोई सानी नहीं है. पूरे ज्ञान को केवल 3 शब्दों में समा देना, उपनैव विगमैव ध्रुवैव, इससे अद्भुत क्या बात होगी कि ये 3 शब्दों को लेकर इतनी बड़ी द्वादशांगी बन जाती है. और आखिर वो द्वादशांगी का लक्ष्य भी क्या? द्वादशांगी का लक्ष्य भी वापस उसी सार में जाना है. तो इन बातों को जिसने समझा
जैन साहित्य का लक्ष्य क्या हो सकता है? जैन साहित्य का लक्ष्य वही हो सकता है कि जो जिन हैं, जिनकी जो इच्छा है, उनके जीवन का जो संदेश है, वो संदेश तक हम पहुंचे। तो हम अक्सर कह देते हैं कि जैन वैराग्य का मार्ग है। मैं देखता हूं कि जैन वैराग्य का मार्ग नहीं है। उसे जैन वैराग्य का मार्ग कहना शायद इतना ठीक नहीं है कि जैन कषाय विजय का मार्ग है। तो कुछ जैन हैं वो अपनी क्रिया में ही है, वैराग्य में नहीं है, तो संसार में तो रहेंगे, बहुत कम लोग ही वैराग्य तक पहुंचेंगे। पर वैराग्य के बाद भी जब तक हम इसको कषाय विजय की बात नहीं समझते, क्योंकि जैन जिनका अर्थ ही कषाय विजय है, राग और द्वेष को जिसने जीता, उसमें वैराग्य की बात नहीं है। वैराग्य हमारा राग से निकलने का वैराग्य है, संसार से निकलने का उसका लक्ष्य नहीं है। ये सब बातें ज्ञान सार से उसका बहुत गहरा संबंध है कि ज्ञान सार की रचना, ज्ञान सार इतने अजैन बातों से भरा हुआ है जिसका कि कोई हिसाब नहीं है। जगह जगह पतंजलि महर्षि को कोट किया जाता है, महात्मना कह के उन्हें बुलाया जाता है, और आचार्यों को, हरिभद्र वगैरह को तो उन्होंने कोट किया, वो तो ठीक ही बात है। और ब्रह्म, ब्रह्म ज्ञान, ब्रह्म स्थिति उससे भरा पड़ा है। उपमाओं में शिव, कृष्ण, न जाने क्या क्या बातें हैं। इतना व्यापक है वो कि उसमें सब मार्गों को उन्होंने समावेश किया है। एक स्थिति आती है, मैं उसकी चर्चा करूंगा। तो आज हम क्या करेंगे, क्योंकि इतना बड़ा ग्रंथ है, व्यापक है ग्रंथ, तो शायद श्लोकों की दृष्टि से तो कई बड़े बड़े ग्रंथ हैं, लेकिन जो लोग नहीं जानते उनको थोड़ी सी दो लाइन में बता दें कि यशो विजय जी महाराज साहब ने अपने जीवन के प्रौढ़ काल में बहुत कुछ अचीव करने के बाद में ज्ञान सार ग्रंथ लिखा। उसका अगर उन्होंने ऐसा टाइटल चुना तो ऑब्वियसली એમને યોગ્ય લાગ્યું હશે કે હું હવે જ્ઞાનનું સાર લખવા લાયક છું, એટલે એમને જ્ઞાનસાર નામ એને આપ્યું હશે। અને તેમાં 32 અષ્ટક છે, 8 શ્લોકોનો એક અષ્ટક। અષ્ટક બીજા બી અષ્ટક છે, પણ આ સૌથી વખાણેલા અષ્ટક થયા, એટલે 256 શ્લોક એ થયા। અને પછી પરિશિષ્ટ છે, તેમાં થોડા શ્લોકો છે જેમાં એમણે સમજાવ્યું છે કે આ જ્ઞાનસાર શું છે। તો એ જ્ઞાનસાર છે। તો તેની અંદર એના જે ખાસ વાતો છે તે હું જરા કહેવાની ટ્રાય કરી રહ્યો છું કે આ જ્ઞાનસારમાં યશો વિજયજી મહારાજ સાહેબ ના જ્ઞાનનું સાર છે કે બીજું કોઈ સાર છે, પહેલી વાત તો એ। એટલે એમને જીવનને જરા જોઈએ આપણે। ઘણા બધા આવા મહાપુરુષનું જીવન જાણતા હશે, તો બી મારી વાત કહેવા માટે એની હાઇલાઇટ્સ કહેવી બહુ જરૂરી છે કે લગભગ 400 વર્ષ પહેલા એમના જન્મની તિથિ આપણને બહુ ખબર નથી, પણ દીક્ષાની છે કે ભાઈ નાની ઉંમરમાં દીક્ષા થઈ ગઈ, તેના હિસાબે ગણીએ તો લગભગ 400 વર્ષ પહેલા યશો વિજયજી મહારાજ સાહેબ થયા। નાની ઉંમરથી એમની જોડે એની પ્રતિભા, ચમત્કાર બધા જોડાવા માંડ્યા। બહુ નાના હતા ત્યારે ભક્તામર વગર શીખ્યા માને ભક્તામર સંભળાયું, તેનાથી ખબર પડી કે આ તો બહુ પ્રતિભાશાળી છે। પછી અવધાનની શક્તિ પેદા થઈ, સાધુ બન્યા। એ અવધાન જ્યારે કર્યું સાધુ બનીને તો બધા મંત્રમુગ્ધ થઈ ગયા કે આને તો વધારે ભણાવવું જોઈએ। તો ભણાવવા માટે મોટા પૈસાની સગવડ અને પંડિત મળવો બી ભારે કે જે ષડદર્શન પર સંસ્કૃત સાહિત્ય આ તે બધું ભણાવે। એટલે 400 વર્ષ પહેલાની ભારતમાં કેવી બધી કઠિનાઈ હતી એની વાત છે। તે કોઈ આ કહે છે કે જેટલા પૈસા જોઈશે, એક ધનજીશુરા વ્યક્તિ શેઠ છે જેમને આપણે નમન કરવું જોઈએ કે કેટલી મોટી વિભૂતિને બનાવવામાં એ નિમિત્ત બન્યા। એ કાશી જાય છે,
એ ક્ષેત્રમાં જતા જ ગંગા તટ પર બેસીને સરસ્વતીની સિદ્ધિ પામે છે. કાશી જાય છે, ભટ્ટાચાર્યજી નામના એક પંડિતને ગમે તે રીતે તૈયાર કરાવાય છે કે ભાઈ આને તું ભણાવ. એની જોડે બીજા વિનય વિજયજી કરીને શિષ્ય જાય છે. બંને શિષ્ય શીખે છે. બહુ પ્રતિભાવાન છે યશો વિજય. બનારસના બધા પંડિતો પર એક સંકટ આવે છે કે કાશ્મીરનો કોઈ પંડિત આવીને એ લોકોને લલકાર આપે છે, તમે કોણ શાસ્ત્રાર્થ કરી શકો છો મારી જોડે. બધા મૂંઝાયેલા છે, પરાભવ બધા સામના કરે છે. તેટલામાં યશો વિજય કહે છે હું કરીશ. અને શાસ્ત્રાર્થ એ અમારી પરંપરા બધી મટી ગઈ કે અમે ઝઘડા કરવા માંડીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રાર્થ એટલે સત્ય પામવાનો શ્રેષ્ઠ માર્ગ હતો. વ્યવહારિક સત્યમાં કોઈ ઝઘડો નહીં કે હું હારી ગયો તો હું તારો શિષ્ય બની જઈશ. એ શાસ્ત્રાર્થની એટલે આજે બીજા વિષયમાં નથી જતા, સંસ્કૃતિના વિષયમાં, પણ એ શાસ્ત્રાર્થમાં પછી એ પંડિતનો પરાભવ કરીને એ બીજી એટલે હજી સુધી નાનપણથી સફળતા અદ્ભુત સફળતાને યશ મળતો જાય છે. પાછા આવે છે, બહુ એની યશ કીર્તિ બધે ચારે બાજુ ફેલાય છે. એક સુબેદાર છે મોહમ્મદ ખાન, એ ગુણાનુરાગી છે, એને ખબર પડે છે, એના દરબારમાં જાય છે, જબરદસ્ત અવધાન કરી બતાવે છે. અને સર્જન તો ચાલુ છે, આટલા બધા ગ્રંથોની રચના બધી કરે છે. એકવાર કઈ વાત બને છે, આ થોડી વાત જમાવવા માટે મારે કરવી પડે છે કે શું કેવા જાતના આ મહાન જીવ છે. એક દિવસ પ્રતિક્રમણ કરતા એક સજ્જાઈ, કોઈ કહે છે કે આ સજ્જાઈ બોલો, તો એ કહે છે કે મને ખ્યાલ નથી, મને એ બરાબર યાદ નથી આવતી. તો એને કોઈ મહેણો મારે છે કે અરે તમે તો યશો વિજય છો, અવધાની છો, આ છે ને તમે શું કહો છો. એ ચૂપ રહે છે. બીજે દિવસે એ કહે છે આજે હું સજ્જાઈ બોલીશ. તો સજ્જાઈ બોલવા મળે છે. સજ્જાઈ પતતી જ નથી, કારણ કે 68 ગાથાની સજ્જાઈ એમણે એક દિવસમાં બનાવી. સ્મૃતિ તો હતી જ. એ રીતે એ ચઢિયાતા એવું એમનું મુનિ જીવન. એક દિવસ વ્યાખ્યાનની અંદર એક ડોસીમાં વ્યાખ્યાન પત્યા સુધી બેસી રહે છે અને કહે છે કે આ મને એક શ્લોક, એક આ ગાથાનો અર્થ બતાવો. એ બતાવે છે. એ કહે છે મને સંતોષ નથી થયો, આ મને જરા ઉપર છલ્લું લાગે છે. શિવજીજી સમજ્યા નહીં કે આ શું કે છે, પણ જરાક ચિંતન કરતા વાત લાગી કે નહીં, વાત બરાબર છે. આ મુખ્ય વાત છે કે આ જે લઘુતા છે, અમારા જેવા જીવ એ તત્વદૃષ્ટિના અષ્ટકમાં કહે છે કે સંસારમાં બે જાતના લીવ છે. અધિકાંશ તો વિકાર સેવા માટે જ આવે છે, પણ પ્રકૃતિ અમુક જીવોને ઉપકારી બનવા માટે છે. તે ઉપકારી જીવ છે તેમાં લઘુતા એનો બહુ મોટો ગુણ હોય છે. કે છે કે તું કહે છે આ વાત તો બરાબર છે કે મારા અર્થમાં કમી છે, તો તને આ ક્યાંથી મળી? તો કે છે એક સાધ્વીએ મને આ ગાથા કહી છે, મને બરાબર સમજાય નહીં, પછી મેં બહુ સાંભળ્યું હતું, એટલે હું આપની પાસે આવી ગઈ. તો કે છે ચાલ, મારે એ સાધ્વીને મળવું છે. લઘુતા તો જુઓ. એ લઘુતા એ સાધ્વી પાસે જાય છે અને પછી આનંદ ગંજીની બાબત એને ખબર પડે છે કે તો આનંદ ગંજીથી પ્રેરિત શિષ્યા છે એમની. કે છે મારે તો આનંદ ગંજી યોગીરાજને મળવું છે. એ યોગીરાજ જોડે કેવી રીતે સંસર્ગ થાય, કોન્ટેક્ટ થાય, એ જેવી કોશિશ ચાલુ છે. મળવાનું હજી થયું નથી. એક દિવસ વ્યાખ્યાન આપતા હતા. વ્યાખ્યાનમાં કોઈ પ્રસંગ આવ્યો અને એનો એ નિરાકરણ કરતા હતા, એનો આન્સર આપતા હતા. બહુ જોરદાર આન્સર આપ્યો. આખી સભા એકદમ મુગ્ધ થઈ ગઈ. અરે અરે શું વાત છે. પણ એ દોરાન એક વૃદ્ધ સાધુ સભામાં આવીને બેસી જાય છે. તો જયારે બધા હર્ષિત થઈ રહ્યા હતા, બહુ રાજી થઈ રહ્યા હતા, આ સાધુ તો આમ જરા ઉદાસીન થઈને જ બેઠો હતો. તો યશો વિજયજી એને પૂછે છે, એમની નજર પડે છે કે અરે બાકી તો બધા એકદમ મંત્રમુગ્ધ છે, આ તો ઉદાસીન છે, કદાચ આને સમજણ નહીં પડી હશે. આ બધી વાત કથાની માટે નથી કહેતો. આપણે પોતાની જાતને જૈન કહીએ છીએ,
જૈનનો બહુ અહોભાવ છે, હોવો બી જોઈએ ને ન બી હોવો જોઈએ, કે અમારામાં કેટલી બધી છિદ્રતા, કેટલી બધી તકલીફો છે. આ મહાન સાધુને જો તકલીફો છે અને જે કે એને જ્ઞાનસારમાં બધી પ્રગટ કરાવી છે, પ્રગટ કરી છે, આ તેનો બેકગ્રાઉન્ડ આપવા માટે આ બધી વાતો કરી રહ્યા છીએ. કે એના મનમાં બી આવે છે કે આ સાધુ મારી વાત સમજો નથી, પણ એ કે છે ને તો એ કે છે કે નહીં, તારો આન્સર, તારી વાત તો સાવ તદ્દન ઓર્ડિનરી છે, તો શું વાત કરું છું? તો ખ્યાલ આવે કે છે આ તો વ્યક્તિ કોઈ વિભૂતિ છે. તેમને ખ્યાલ આવે કે કદાચ આનંદગંજી છે. ઓ સાહેબ આપ છો, પાઠ પરથી ઉતરી જાય છે, એમને ઉપર બેસાડે છે. આનંદગંજી પછી એનો વિસ્તાર કરે છે, વાત સમજાવે છે, અને લોકો કહે છે ઓહો, આ તમે યશોજીને માનતા હતા. કોણ કરે? આપ આપણે વિચાર કરો, આપણી વાત કોઈ કાપી નાખે તો લોહી આપણું બળી જાય છે, ઉકળવા માંડે છે. આ વ્યક્તિ પાઠ પરથી યશોવિજય, જેની કે યશ ગાથા મેં આપને ઓલરેડી કહી કે એને ન્યાય વિશારદ ને ન જાણે કેટલી કેટલી બધી ઉપાધિઓ મળી ગઈ હતી. એ વ્યક્તિ આનંદગંજીના એકદમ કે ઘેલછા જેવું એમને થઈ જાય છે કે મારે આનંદગંજીને જાણવું છે. આટલી વાર્તા હું આગળ નથી, પણ આનંદગંજીને મળ્યા પછી મુનિપણું શું હોય છે, જૈનત્વ શું હોય છે, શું ખરેખર કરવા જેવું છે, કે આ અનુભવનો માર્ગ છે. અનુભવ વગર ચિંત તત્વ સમજાઈ જ ના શકે. આ વાત એમને એકદમ લાગવા માંડે છે. મેં શ્રુતનું સર્જન તો બહુ કર્યું, પણ શ્રુતની તો સીમા છે. આગળ જતા એમની પ્રસિદ્ધ 4 લાઈન લખે છે કે શ્રુત જ્ઞાને સંશય નહીં ભાંજે, અનુભવ નિશ્ચય જેઠો રે, વાદ વિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિન જાય હેઠો રે, जिम जिम बहुश्रुत बहुजन सम्मत बहुल शिष्यनो शेठो रे, तिम तिम जिन मतनो वैरी, जिहा तकी निश्चय નહીં નેઠો રે. કે આ શ્રુત જ્ઞાનથી તો સંશય પતવાનું જ નથી, અને સંશય એટલે સંસાર, કે શું હે છે ને શું ઉપાદેય છે ખબર જ નહીં પડશે, તમે સંસારમાં જ રહેવાના છો. અને આટલે મારે અનુભવ કરવાની વાત છે. આ બધી વાત પછી હું વિસ્તારમાં નથી કહેતો, પણ એમને એમ સમજાય છે કે મારે ક્યાં જવું છે. વાત પૂરી કરતા કે જ્યારે અમે જીન તત્વની વાત કરતા હોઈએ છીએ, જીન તત્વ, જીનનો લક્ષ્ય, એમની દેશનાનો લક્ષ્ય એક જ લક્ષ્ય છે, અને જ્ઞાનસારમાં એ કહે છે કે નિર્વાણ પદમપ્યેકમ, કે ફક્ત નિર્વાણ પદ નીપજે તેની માટેની વાતોમાં કોઈ એક જ વાત વારે ઘડીએ તમારા ચિત્ત પર આવતી રહે, એ જ તમારા અધ્યવસાય બની જાય, એ જ બસ એક જ વસ્તુ, તેનાથી વધારે કોઈ જ્ઞાનની જરૂર નથી. આ નિર્વાણ પદમપ્યેકમ, આ વાત સાચ છે. જૈન છે તો એની નિર્વાણની અભિલાષા છે. નિર્વાણની અભિલાષા નથી તો તમે જીનના ઉપદેશને, જીનની દેશનાને આપણે પૂરા સમજ્યા નથી. એટલે આ લોકો મને કદાચ ઉગ્રવાદી કહેતા હશે. ઘણા ભાઈ બહેનો છે કે જે આવીને મને કહે છે કે वल्लभभाई आप तो एकदम इम्प्रैक्टिकल आदमी हो, लोग छदमस्त होते हैं, उनको आप इतना फास्ट आगे गाड़ी में बिठा के कहा आनंदगंजी और यशोजी जी की बात करते हैं, तो ये कैसे होंगे? वो अपनी क्रिया में हैं, श्रद्धा में हैं, ये सब भी मार्ग हैं, बहुत योग बताए गए हैं. मैंने कहा होगा भाई, अगर मैंने ये संसार में देखा है कि कोई केजी क्लास में है तो बहुत अच्छी, कोई स्कूल में नहीं था वो स्कूल आया, बहुत अच्छी बात है, पर केजी क्लास में अनंत काल तक बैठा रहे और हम कहें कि हाँ बेचारा अभी केजी क्लास में है, आगे बढ़ जाएगा, हम तो उसके मित्र नहीं है. हमें तो उसको बोलना होगा. ये मनुष्य जन्म की जो सीमा है इसे हम कब समझेंगे? और जैन बनकर जैनत्व को अगर हम केजी क्लास तक ही समझते रहे तो क्या मतलब है? वैसी बात ये जैन साहित्य की है कि जैन साहित्य अगर वो सत साहित्य है तो हमें सत्य तक उसे ले जाना ही होगा. सेजलबेन ने
સમ્યક દર્શન શિબિરની વાત કરી, તો સમ્યક દર્શન શિબિર મારા એક પરમ મિત્ર છે, પરમ જ્ઞાની છે, તપસ્વી છે, પંડિત છે, પંડિતોના પંડિત છે. કોઈ કારણે એમને મારા પર સ્નેહ, અમુક શ્રદ્ધા બી જાગી, એટલે અમે બંને મળીને સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશનની રચના કરી. આ સમ્યક દર્શનની કલ્પના કરી કે સમ્યક વગર તો કેવી રીતે જૈન કહેવાઓ તમે, કે માર્ગનો તો પાયો સમ્યક તો છે. એ સમ્યક દર્શનનો કોર્સ કરતા કરતા વિશ્વભરમાં, અને સમ્યક દર્શનના કોર્સની ડિઝાઇનમાં તો ઘણી બધી વાતો છે, ઘણા બધા ગ્રંથોનું દોહન છે તેની અંદર. પણ આ લેક્ચર માટે થોડો ઘણો પ્રયાસ કરતા તો મને લાગ્યું કે સમ્યક દર્શનની તો ટેક્સ્ટ બુક છે તો જ્ઞાનસાર છે. આ જ્ઞાનસાર ની વાત હવે કેવી રીતે કરું આપને થોડી વારમાં. એટલે મેં એક, I hope that you all like it. It makes some sense to you. That Maharaj Sahib says, Upadhyay ji says that there are 5 kinds of people. 5 जाति के लोग हैं. कि कितने लोग तो विषयाधीन हैं, खाओ पियो मजा करो, उन विचारों को क्या. कितने लोग ऐसे हैं जिनको कि तुरंत एक आवेश आ जाता है, आवेग आ जाता है, क्योंकि उनकी बुद्धि ऐसी है, ये मेरा है, ये मेरी मर्जी का नहीं हुआ, या ये व्यक्ति बुरा है, इसने मेरा बुरा कर दिया. तो वो ऐसा काम कर देते हैं जिससे कि तुरंत उसका फल, मतलब तुरंत दुश्मनी हो जाती है, तुरंत स्नेह जाग जाता है, तुरंत राग मोह जाग जाता है. ऐसे काम करते हैं. कितना अच्छा वर्गीकरण उनका, कैटेगराइजेशन का ढंग देखिए. बोले तीसरी जात के लोग ऐसे हैं कि जो लोग वैराग्य में हैं, लेकिन उनका वैराग्य सही नहीं है, तो वैराग्य के नाम पर भी तकलीफ पाएंगे, आगे जाके तकलीफ ही होगी, लेकिन उसका फल कालांतर में आएगा. चौथे जात के लोग हैं कि जो अज्ञानी हैं, उन्हें तो कोई समझ ही नहीं है, उन्हें कोई पता ही नहीं कैसे जी रहे हैं, क्या कर रहे हैं. और 5वें जात के लोग हैं, बोले बहुत थोड़े से लोग हैं जो इसके ज्ञान के सार को समझ सकते हैं. तो ये कि हम कौन सी कैटेगरी के लोग हैं, ये हम सबको समझना है, कि हम वो विकार वाले कैटेगरी के हैं, कि उपकारी वाले कैटेगरी के हैं, कि खुद का ही उपकार करने के कैटेगरी वाले हैं. ये हमको सोचने की बात है. और ये वैराग्य में रहते भी क्या कठिनाइयां हो सकती, ये मैंने उनके जीवन की बात इसलिए कही कि उनके जीवन में क्या क्या उनकी भावनाएं रही होगी. जितना उतना श्रुत का सृजन करने वाले, हर एक तत्व को समझाने वाले, फिर भी अपने मानस के लेवल पे कितनी कठिनाइयां होती है, इस कठिनाइयों को इस महापुरुष ने देखा था. और जब ये अनुभव के मार्ग से गुजर कर फिर वो कहते हैं कि आज तो मेरा सूर्य उग गया, कि मुझे सम्यक दर्शन बात समझ में आ गई, इत्यादि इत्यादि. आप लोग को अवसर मिले तो जरूर पढ़िए, लेकिन मैं आज बात ज्ञानसार तक ही सीमित रख रहा हूं. कि ऐसी कठिनाइयां कैसी होती है, इस कठिनाइयों को ध्यान में रखकर उन्होंने ये ग्रंथ लिखा है. इसलिए ये ज्ञानसार से ज्यादा उनके जीवन का सार है, उनके अनुभव का सार है. इस अनुभव के सार को भी मैं सार रूप में आप लोगों के सामने रखने का एक जो प्रयास कर रहा हूं. तो उसकी बात की शुरुआत की कि भाई 5 जात के लोग वो देखते हैं. ये मैंने उपसंहार से, परिशिष्ट से चालू की ये बात. फिर मुझे लगा कि संसार में क्या कठिनाइयां हैं, ये वाकई कठिनाइयां हैं. अच्छे अच्छे लोगों को भी ये बातें समझ में नहीं आती. ऐसी बातें हमारे जीवन के साथ रची पची हैं कि उनमें से निकलना, तो जैसे कि पहली बात कही, अपूर्ण पूर्णतामेति पूर्यमाणस्तु हीयते, कि हम तो भरने में ही पूर्णता समझते हैं, तो ये त्यागने से सुख होता है. हाउ द हेल कैन एनीबॉडी अंडरस्टैंड, कैसे कम समझेगा कोई कि जो चाहे तू सर्व सुख त्याग सर्व ही त्याग. ऐसे ज्ञानी लोग जो कहते हैं, ये बात हमें कैसे समझ में आ सकती है. दूसरा उनका एक बहुत सुंदर श्लोक है इस पुस्तक में, कि खाने के मामले में है, लेकिन उसको हम सब जगह अप्लाई कर सकते हैं, कि मधुराज्य महाशाके ग्राह्ये बाह्ये च घोरसात् इत्यादि. की अगर जहां खाने में इतने व्यंजन हैं, इतना सुख है, गोरसात अर्थात दूध दही की बातें हैं, तो बाह्य दृष्टि वाले को इसके उपरांत कोई सुख हो सकता है,
कैसे समझ में आएगा? इसको मैं खाने से हटकर ही खाने की उपमा दी है। दूसरी उपमा देखें तो आप संसार में देखेंगे कि जो सत्ता वाला है वो देखता है सत्ता के बाद और सत्ता चाहिए तो मुझे सुख मिलेगा। ये जो बात कही है कि बाह्य ग्राह्य बाह्य च गो रसात, वैसी बात है। हम देखते हैं करोड़पतियों को, पैसे वालों को, अरे खूब श्रीमंत हो गए। अब श्रीमंत होने के बाद में आज अगर आप 1 करोड़ तक पहुंचे, 1 करोड़ का सुख आपने एक शाम को नहीं भोगा कि दूसरे दिन सुबह अब आगे क्या करेंगे? अब 1 करोड़ का 2 करोड़ करेंगे। यश वाले को यश और चाहिए, सत्ता वाले को सत्ता और चाहिए, इत्यादि इत्यादि चलता ही रहता है। तो बोले ये बड़ी समस्या है, कैसे कोई समझेगा? तीसरी बात है कि ये काजल की कोठरी है, कैसो ही जतन करो। कोई बोले कि नहीं नहीं, पाप से नहीं लिप्त होना, क्रिया ऐसी करो कि लिप्त नहीं हो उससे, कि या उससे चिपक नहीं जाओगे, या तो राग जागेगा या द्वेष जागेगा। कैसे नहीं जागेगा? मैं कितना ही कर लूं, व्यवहार में ऐसा है, मुझे किसी को तो अच्छा कहना पड़ेगा, किसी को बुरा कहना पड़ेगा। तो इसमें से कैसे कोई छूट सकता है? संसार का स्वरूप वापिस बड़ा कठिन है कि मैं तत्व ज्ञान पढ़ता हूं तो मैं जीव अजीब पढ़ता हूं, चर्चा करते हैं, बहुत लंबी चर्चा कर लेंगे, बिल्कुल समझ में आ जाएगा। अरे नहीं समझ में आ सकता। क्यों समझ में नहीं आ सकता? कि जीव और अजीव तत्व अलग अलग नहीं रहते, वो मिलके प्रकट होते हैं। जैसे हम हैं, जीव और अजीव, शरीर और चेतना हमारी मिली हुई है। तो वो कहते हैं कर्म जीवम च संश्लिष्टम सर्वदा क्षीर नीरवत, कि क्षीर और नीर की तरह मिले हुए हैं। इसका भेद कैसे करोगे? तो जो लोग थोड़े ज्यादा अभ्यासी, भेद ज्ञान का नाम तो सुन लिया, वो भेद ज्ञान का बड़ा रटन श्रद्धा पूर्वक करेंगे, लेकिन भेद ज्ञान जब तक इन दोनों तत्वों को एक साथ अनुभव करके उनके स्वभाव को, भिन्न भिन्न स्वभाव को हम अपने अनुभव से डायरेक्ट नहीं जानते, हम आगे नहीं बढ़ सकते। फिर बात करते हैं, ये पुस्तक तो ब्रह्म से भरी हुई है। भारत के अध्यात्म में मन की एक स्थिति का नाम ब्रह्म विहार है, कि बहुत जब ऊंची अवस्था होती है तो वे लोग ब्रह्म विहारी कहे जाते हैं। तो जैन के अंदर, जैन मत के अंदर भी जो 12 भावनाएं हैं, उसके अंदर मैत्री करुणा मुदिता उपेक्षा या माध्यस्थ भाव, ऐसी 4 भावनाएं हैं। तो ये माध्यस्थ भाव, अब ये माध्यस्थ भाव नहीं होने पर क्या होता है? तो एक तो ये ब्रह्म विहार है, बहुत ऊंची अवस्था है, पर ऊंची अवस्था नहीं होने पर क्या हमारी प्रैक्टिकल कठिनाई होगी? तो वो है कि अपने मत पर तो राग ही राग आएगा। मेरा है ना, जैन तत्व मेरा है, जैन धर्म मेरा है, तो मेरे को उस पर राग ही राग आएगा। और जो अजैन तत्व है उस पर मुझे द्वेष ही द्वेष आएगा। तो मैं सत्यग्राही कैसे बनूंगा? क्योंकि जो मेरा करके आएगा तो उसमें राग कर लूंगा। ऐसा नहीं होने की वजह से क्या होता है कि मैं बोलूंगा मैं तो लॉजिकल हूं। तो लॉजिकल होके कोई बोलेगा कि देखो ये गीता में ऐसा कहा, कि ये कोई बुद्ध त्रिपिटक में कहा, या क्रिश्चियनिटी की बाइबल में कहा, तो मैं जल्दी से, हमारे जैन में भी ये कहा है, नहीं नहीं हमारे यहाँ भी ऐसा कहा गया, तुरंत ऐसा भाव आता है। तो वो कहते हैं कि ऐसा व्यक्ति क्या करता है? तो ये बोलते हैं कि युक्ति अगर गाय रूपी है, गाय की उपमा देते हैं उसको, कि गाय रूपी युक्ति का जो आदमी माध्यस्थ तक पहुंच गया, वो तो क्या करेगा कि जहां युक्ति ले जाती है वहां सत्य है, तो वो लॉजिक के साथ चलेगा। और नहीं होगा तो वो गाय को उसको पूंछ से खींचेगा कि नहीं नहीं गाय, तो युक्ति कहाँ जाती है? युक्ति तो मेरे पास आ, क्योंकि मेरे को तो राग है मेरे मत से। तो ये जो दृष्टि राग है, टेक्निकल बातों में फंस जाएंगे। तो मैं टेक्निकल बातें अवॉइड करके उनकी अद्भुत ज्ञान की बातें, इतनी सुंदर सरल भाषा के अंदर लिखा हुआ ग्रंथ, वो मैं आपके सामने रखने की कोशिश कर रहा हूं, कि हम अपनी युक्ति से सत्य को खींचेंगे कि मेरी युक्ति में तो फिट हो जा। चार्ली मंगर साहब बहुत अच्छा बोलते हैं कि यू टॉर्चर द रियलिटी टू फिट इनटू योर बायस। रियलिटी को हम उल्टा तोड़ मरोड़ करेंगे, जैसे ये बोल रहे हैं कि पूंछ मरोड़ के भी गाय को अपनी तरफ खींचोगे। फिर कहते हैं कि ध्यान के लिए, ध्यान की 3 प्राप्तियां हैं, कि आपत्ति, आपत्ति तो बहुत एक अलंकार के रूप में कहते हैं कि तीर्थंकर का जन्म भी तो जन्म है तो आपत्ति है, लेकिन तीर्थंकर का जन्म है तो बड़ा कल्याणकारी है तो संपत्ति है। पर यह कब पैदा होता है? कि जब हमारा ध्यान, ध्यान का विषय और हम खुद
तीनों एक हो जाएं, ध्याता, ध्येय और ध्यान, जब तीनों एक हो जाते हैं तो समापत्ति उत्पन्न होती है। तो ये 3 गुण के लिए तप करना, ध्यान करना अच्छा है। तो बोले कि ये तीर्थंकर नाम कर्म की बात आई, तो बोले उसके लिए अपने यहाँ विष स्थानक की ओली बताई। तो बोले विष स्थानक की ओली से तीर्थंकर नाम कर्म का बंधन होता है। तो बोले विष स्थानक की ओली तो कई लोग करते हैं, लेकिन उनको पूछो समापत्ति की बात जानते हो क्या, तो बात नहीं जानते। तो वो कहते हैं, अरे भाई, ये विष स्थानक की बात तो अच्छी है, लेकिन तुम उसको समझोगे नहीं। उसको अगर ये 3 ध्यान की बात समझे नहीं, उसके बिना 20 स्थानक करोगे तो कष्ट उठाने जैसा ही है। अब क्या करें हम, 20 स्थानक की ओली करें कि ना करें? वो जो करना आसान है वो तो आप कर लोगे, लेकिन उसका जो सार और लक्ष्य है वो तो होगा नहीं। तो वो कहते हैं, वो तो ऐसा कष्ट उठाने वाले तो संसार के अंदर बहुत हैं। कैसी उनकी निर्भीक वाणी है। फिर ये जो व्यवहारिक बात है ही कि मनुष्य जन्म दुर्लभ है, हमें तो समझ में नहीं आता, क्योंकि सारे मनुष्यों को ये विकार वाला जीवन देखते हैं, और आयुष्य तो प्रमाद का जीवन है, तो वो चले जाता है। क्या तप है? तो जिन मार्ग या जैन मार्ग कह लें, कि जिन मार्ग का लक्ष्य तो कषाय मुक्ति पर है, पर जैन मार्ग कई बार हमको बाहर से तप, ज्ञान, त्याग इत्यादि का लगने लगता है। तो तप क्या है? तो तप की भी वो व्याख्या करते हैं। तो कि एक बात वो कहते हैं कि ये जो तप से डर जाते हैं, ऐसा बौद्ध मत है। तो बौद्ध मत वालों को समझ में नहीं आया कि ढोर की तरह दुख उठाना, ढोर जैसे वजन उठाते हैं, अर्थात पशु पर हम वजन लाद देते हैं, એ રીતે વજન લાદવા, વજન સમજીને જે તપ કરવા માંગે છે, એ બૌદ્ધ મતવાળાને સમજાયું નહીં. તો તમે વાંચો તો તમને આશ્ચર્ય થશે કે અરે આ તો એકદમ વ્યાપક બુદ્ધિવાળા છે, એમને આવું કેમ કહ્યું? તો 2 શ્લોક પછી જેનું સમાધાન કરે છે, એ જે તપમાં ઇન્દ્રિય ક્ષય, યોગ ક્ષય, તમારું લક્ષ્યનું ક્ષય થવા માંડે તેવું તપ નહીં કરવું જોઈએ. એ તરત પાછા મધ્યમ માર્ગ પર આવી જાય છે. તો આ મધ્યમ માર્ગ કે આ ક્યાં કરવાનું ને ક્યાં નહીં કરવાનું, આવી બધી કઠિનાઈ છે, જે તમે કશાય મુક્તિ ને જીવન મુક્તિ સુધી પહોંચવાની વાત નહીં હોય તો તમે કંઈ ભી કરતા રહી શકો છો. અને તમને લાગે છે કે આ કંઈ ભી કરતા રહેવાની વાત હું વધારે અતિશયોક્તિના રૂપ કહું છું? આટલે જ માં એમના જીવનની વાત કરી કે યશો વિજય જેવી મહાન વ્યક્તિને બી કેટલી બધી કઠિનાઈઓ આવી જાય છે, કે મનની ગતિ એવી સૂક્ષ્મ છે કે ક્યાં ડિફિકલ્ટીઝ આવી જાય છે. એટલે આ કોઈ એક્ઝોસ્ટિવ લિસ્ટ નથી. ઇટ્સ નોટ અ કમ્પ્લીટ લિસ્ટ, બટ ધ આઈડિયા ઇઝ ટુ ગિવ યુ અ સેમ્પલ ઓફ ધીસ એક્સ્ટ્રાઓર્ડિનરી સો કોલ્ડ લિટરેચર. Then he gives you various examples of do's and don'ts, that you know what you will likely to get trapped by and what you should not. So very beautifully, right in the beginning of the book, almost in the beginning of the book, he says what to do. He says pratyahitindriyam samadhaya manonijam, કે તારી અંદર જે નિધિ પડેલી છે પહેલાથી, તેને ધારણ કરવા માટે દિચ્છિન માત્ર વિશ્રાંતિ મગ્ન ઇત્યભિધીયતે, કે આ ઇન્દ્રિયો જે બહાર ભાગી રહી છે, એનો પ્રત્યાહાર કરીને સમાધાય મનોનિજમ દધિચ્છિન માત્ર વિશ્રાંતિમ, કે આ ચેતનાને ત્યાં તમે તું સ્થિર કરશે તો એવી મગ્નતાનું તને સુખ મળશે. આ કરવા જેવું છે. અને શું કરવા જેવું નથી? કે વત્સ કિમ ચંચલ સ્વાંતો ભ્રાંત્વા ભ્રાંત્વા વિષીદસી. અરે કેટલી ચંચલતા છે, અહીંયા જવું છે, આ કરવું છે, તે કરવું છે, દરેકમાં કંઈ ને કંઈ મોટું રહી જશે એવું દેખાય છે, કારણ કે પોતાની અંદર તમે જવા તૈયાર થતા નથી. તે કે છે પોતાની અંદર જાઓ, વત્સ કિમ ચંચલ સ્વાંતો, બહાર જવાનું બંધ કરો. સ્વભાવ સુખમગ્નસ્ય જગતત્વાવલોકન કર્તૃત્વમ નાન્ય ભાવાનામ સાક્ષિત્વમ અવશિષ્યતે, કે સ્વભાવના સુખ, તારી અંદર સુખનો સ્વભાવ છે, તેની અંદર મગ્નતાનું ટ્રાય કર. એ માટે શું કરવું જોઈએ? સાક્ષિત્વમ અવશિષ્યતે. આ વાત આજે ખાલી ધ્યાનનો આજે આ પ્રસંગ નથી, કરવા જેવું ધ્યાન જ છે.
મહાત્મા પોતે જ કહે છે કે ખાલી ધ્યાનથી જ થવાનું છે, અનુભવ ધ્યાનથી જ થવાનું છે. તો ધ્યાનમાં સાક્ષીની વાત છે. એ સાક્ષી ભાવ તમે ક્યારે ડિટેચ થઈને જોઈ શકતા હો. પછી બહુ સરસ વાત કહે છે કે અમે કર્તૃત્વની વાત કરતા હોઈએ છીએ કે કર્તૃત્વ નાન્ય ભાવાના. 2 મિનિટ લગાડીને સંસારની રચના જોઈએ. આપનો જન્મ પોતે કરાવ્યો છે આપે. જન્મ થયું તેના પછીથી મારે જીવવું છે, અને જેને સુખ માનું છું એ સુખપૂર્વક જીવવું છે. એ સુખમાં કઈ અડચણ આવે તો મને ક્રોધ, દ્વેષ, દુઃખ, જે બધી કશાયની વાતો છે તે ઉપજે છે. પણ આ વાત આવે છે કે આ મારો જન્મ તો મેં કર્યો નથી, તો કોણે કર્યો છે? અને જો કોઈ બીજા કોઈએ કર્યો છે તો મારે શું માનવાનું તેની અંદર? મારો તો અધિકાર જ નથી તેના. તો પછી હું શાને લીધે ઈચ્છાઓ કરું છું ને શાને લીધે મને દ્વેષ ઉપજે છે? ક્યારે વિચાર કર્યો છે? આ વિચાર નહીં કરો તમે જ્યાં સુધી પોતાને જૈન સમજશો. યશો વિજયજી પોતાને જીવ સમજે છે કે અરે હું બંધાયેલો જીવ છું. આ જીવને જીવન લાગુ થઈ ગયો, અને આ કયા કારણોથી લાગુ થઈ ગયો એ મારે જાણવા છે. એ જાણવીને કેવી રીતે છૂટી શકાય છે એ જ એમનું ઉદ્બોધન છે, એ જ એનો સંદેશ છે તેની અંદર. પ્રત્યાહિતેન્દ્રિયવ્યૂહે સમાધાય મનોનિજમ, કે આ કારણ ને કારણથી છૂટવાની વાત બંને તને તારી અંદર મળી જશે. એટલે કહે છે કે કર્તૃત્વ નાન્ય ભાવાનામ, કે આ જન્મ કોઈ હજારો કારણોથી મારો જન્મ જે થઈ ગયો, જ્યારે મારો જન્મ મારા અધીન નથી, તો આ બીજા બધા કામ મારા કર્તૃત્વથી ક્યાંથી થઈ શકે છે? જે કંઈ થાય છે તેમાં કર્તૃત્વ નાન્ય ભાવાનામ 50 કારણો છે. એટલે એની અલગ અલગ વ્યાખ્યા કરી શકાય છે. સાક્ષિત્વમ અવશિષ્ય, તે મારે તો ખાલી જોવાનું છે. તેના બદલામાં આપણે શું કરીએ છીએ? એ કહે છે કે અંતર્ગતમ, આ જે વાત છે કે વત્સકમ ચંચલ સ્વાંતો ભ્રાંત્વા ભ્રાંત્વા વિશીદસી નિધિમ સ્વસન્નિધાવેવ સ્થિરતામ દર્શયિષ્યતિ. આ ભારતીય સંસ્કૃતિની બીજી મોટી વાત એ કે છે, મોટામાં મોટી વાત. મારા જીવનમાં જે બહુ મોટી ક્રાંતિ આવી કે મારે જાણવું છે આ બધું ક્યાં સાક્ષિત્વમ અવશિષ્યતે ક્યાં મળશે. આ સ્થિરતામ દર્શયિષ્યતિ, આનાથી છેલ્લો કોઈ મંત્ર ના હોય. It just becomes steady and the truth will reveal itself. Now, how to become steady? એ માર્ગ શોધતા શોધતા હું જ્યાં બી ગયો ને વારે ઘડીએ જ્ઞાનસાર વાંચતા રહી અને તેને આનંદ લેતા રહ્યા. પણ એ કહે છે કે તારે શું કરવાનું છે કે સ્થિરતા તું બહાર કેટલી બી ક્રિયા કરે, અંતર્ગતમ મહાશલ્યમ મસ્થૈર્યમ યદિ નોદ્રતમ, કે આ તારી અંદરનો જે અસ્થિરતા છે એ તું નહીં કાઢે તો બહાર કંઈ બી ક્રિયા કરશે એનો કોઈ મતલબ નથી. દોષ ક્રિયાનો નથી, આ દોષ અંતર પડેલી અસ્થિરતાનો છે. એ રીતે કે છે કે આ કરવા જેવું છે ને આ કરવા જેવું નથી. પછી છે કે જ્ઞાની ક્રિયા પરશાંતો ભાવિતાત્મા જીતેન્દ્રિય વગેરે વગેરે કે છે. તો આ જ્ઞાન કેવી રીતે છે? તો કે છે કે આ જ્ઞાન તો તમને ધ્યાન અને અનુભવથી આવવાનું છે, પણ તમે કેવી રીતે જ્ઞાન કરો છો? આજ મેં વાંચ્યું વાદાંશ્ય પ્રતિવાદાંશ્ય વદંતો નિશ્ચિતાન ગતા, કે આ તમે તો તર્ક વિતર્કમાં પડો છો કે અમારા જૈન મતમાં આમ કહ્યું છે ને આ શાસ્ત્રમાં આમ કહ્યું છે. અરે ભાઈ, એની બહુ સીમા છે. તથાચ ઉત્તમ મહાત્માના પછી પાતંજલિને કોટ કરે છે અહીંયા. તેવી જ રીતે કે છે કે આ મોહ છે, મોહ ક્યાંથી નીપજે? આ જન્મ જે મેં પોતાને આપ્યો નથી તેનાથી મને મોહ થઈ ગયો છે. તે કે છે અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંત્યકૃત અયમેવ હિ નૈ પૂર્વ પ્રતિમંત્રોપી મોહજિત. હું નથી, મારો અધિકાર નથી. આ જેને હું મારું માનું છું એ તો મારા ઉપરાંત પેદા થઈ ગયેલો છે. એ મારું કેવી રીતે હોઈ શકે છે? અયમેવ હિ નૈ પૂર્વ પ્રતિમંત્રોપી મોહજિત, કે એ મોહને જીતવા માટેનો પ્રતિમંત્ર એ આપે છે. તેવી જ રીતે કહે છે શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યોહમ ન માન્ય ચેત્યદો મોહાસ્ત્ર મૂલબણમ. તેવી જ રીતે કહે છે કે હું કોણ છું? તો શુદ્ધાત્મ દ્રવ્ય છું ઇત્યાદિ. સમય ટૂંકો છે અને સેજલબેન ઘંટડી વગાડે પહેલા મારે બંધ કરવું છે. અને પછી એવી વ્યક્તિની વિરુદ્ધ વાત કહે છે કે એના પ્રતિરૂપ કે બીજી રીતે કે અનિચ્છન કર્મ વૈષમ્યમ બ્રહ્માંશેન સમામ જગત. પોતાની પ્રત્યે જયારે માન જાગે છે ત્યારે બીજા તો હે દેખાય છે.
એ કે છે જ્ઞાની પુરુષને એવું નથી હોતું, કે બધા કર્મની વિષમતા છે, બાકી તો બધા એક જેવા જ છે. પછી કઠિનાઈની વાત ફરી એ જે છે કે વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવાલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકો સમ પરિકીર્તિત, કે એના બદલામાં શું છે કે છે કે જ્ઞાન ધ્યાન તપશીલ સમ્યક્ત્વ સહિતોપ્ય, કે જે વ્યક્તિને જ્ઞાન છે, ધ્યાન છે, તપ છે, શીલ છે અને સમ્યક્ત શ્રદ્ધા, એટલે શાસ્ત્રમાં ભગવાનમાં શ્રદ્ધા બી છે, તો બી જેનામાં શમ આ માધ્યસ્થ ભાવ પ્રગટ નથી થયો, તો એ વ્યક્તિ તેમાં એટલે આ બધું નહીં છતાં બી શમ થઈ શકે છે. અને આ બધું છે તો બી એટલે આપણે કરીએ શું? આપણે તો જ્ઞાન ધ્યાન તપશીલ આપણે કરી શકીએ છીએ, પણ આ માધ્યસ્થ ભાવ કેટલો મોટો છે અને કેટલો અનિવાર્ય છે. એ માધ્યસ્થ ભાવમાં એ જે છે વ્યાપકતા એમની, કે મારે કઈ બૌદ્ધ છે કે જૈન છે કે નથી, આગળ જતા એક બહુ ઉપમા બહુ સરસ આપે છે. પછી કે છે નિહસ્પ્રેસ્ય પરસ્પ્રિયા મહાદુઃખમ નિહસ્પ્રિયસ્ય મહાસુખમ એત દુઃખન સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. આટલું સિમ્પલ કરી દીધું છે કે સુખ અને દુઃખ શું છે, કે આ જે પરની સ્પૃહા છે, પુરઃ તૃષ્ણા સંયોજિત કરે કઈ પ્રાર્થ્યંતે, કે કેવી રીતે ભિખારાની જેમ હાથ જોડીને બીજે ક્યાંથી થઈ જશે, પુરઃ વારે ઘડી પુરઃ તૃષ્ણા, એવો સ્વભાવ આ સ્પૃહાનો છે. નિહસ્પ્રિયસ મહાસુખમ, કે કેટલો સુખી થઈ જાય છે. એક છેલ્લી વાત કરીને હું વાતને વિરામ કરીશ, કે જ્ઞાની અને ક્રિયાની વાત આપે છે. એમની વાતનો સાર કહીએ, જીન માર્ગનો સાર કહીએ, સ્વમાં જ સુખ છે, પરમાં દુઃખ છે. સ્પૃહા પરની થાય છે. બીજો પ્રોબ્લેમ છે ક્ષીર નીરવત જળ જીવ અને અજીવ જોડાયેલા છે, એનો ભેદ જાણવો. એ ભેદ જાણવા માટે સ્થિર બનવું, સ્થિર બનીને ધ્યાન કરવું. ધ્યાન કરીને જે જ્ઞાન નિપજે પછી ક્રિયા કરવાની કે નહીં કરવાની, તો આ ક્રિયાનું શું? ક્રિયા વેલ્યુલેસ છે? નહીં, બિલકુલ નહીં. પણ ક્રિયા જ્ઞાનની દાસી રે, કે ક્રિયા જ્ઞાન વગરની ક્રિયા એ તો બંધક છે, પુનર્બંધક છે, અપુનર્બંધક નથી. વારે ઘડી તેમાંથી બંધ થવાનું છે. તો તેના બે દાખલા આપે છે, કે પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દાખલો બધાને ખબર છે, કે કેવી રીતે પ્રસન્નચંદ્રજી હાથ ઉભા કરીને ઉગ્ર તપ કરી રહ્યા છે, પછી પોતાના દીકરાની બાબત સાંભળે છે અને મનમાં વિકાર જાગે છે, ક્રોધ જાગે છે, અને ભગવાન રાજાને કહે છે કે અરે આ તો નરકમાં જશે. કે ક્રિયા કરે છે પણ જ્ઞાન નથી તો નરકમાં જાય છે. અને બીજો દાખલો છે ભરત ચક્રવર્તીનો, કે પોતાના અરીસા ભવનમાં એક વીંટી એમના હાથથી ઉતરી જાય છે અને તેમાંથી એટલો વૈરાગ્ય નીપજે છે કે કેવળ જ્ઞાની બની જાય છે. કે ક્રિયા એટલે જ્ઞાની ક્રિયા નહીં કરે તો બી ઠીક છે, અને ક્રિયા જ્ઞાન વગરની ક્રિયા પણ કહે છે કે જ્ઞાની ક્રિયા પરશાંતો, પણ જે અસલી જ્ઞાની હશે એ યોગ્ય ક્રિયા તો કરશે જ કરશે. એટલે ક્રિયા તો કરવી જ પડે છે, પણ જ્ઞાન જોડે કરવી પડે છે. અને કોઈ કારણવશ, કોઈ પ્રસંગવશ, કોઈ પરિસ્થિતિવશ, કોઈ વિવેકના કારણે જ્ઞાની ક્રિયા નથી બી કરતો તો બી કઈ બગડતું નથી એનું. અને જ્ઞાન વગરની ક્રિયા કરો તો ક્રિયા કરીને બી તમારું બગડે છે. આ એક મારી રીતે ગ્રંથનો પરિચય, એમના જીવનનો પરિચય, એમના જીવનની અંદરની રહેલી મને જે દેખાઈ એ શી ખાસ વાત છે કે જ્ઞાનસારના માધ્યમથી એ કહે છે કે એવો તમે જે બી, એમની તો ઈચ્છા બિલકુલ લાગતી નથી કે આ ખાલી જૈનો માટે ગ્રંથ લખ્યો છે એમને. અમારા એક મહાપંડિત એવા સુખલાલજી અને બેચરદાસજી, વિજય ધર્મસુરીજી દ્વારા સ્થાપિત યશો વિજય સંસ્કૃત પાઠશાળામાં ભણેલા, કે આ જૈનોને ભણાવશે કોણ, એ કાશીમાં હતા. કાશીમાં આ સંસ્થા બની, તેમાંથી સુખલાલજી ભણ્યા. એ સુખલાલજી કહે છે કે આ તો જૈન ગીતા છે, જે આચાર્ય વિનોબા ભાવે કોશિશ કરી કે એક જૈન ગ્રંથ બને, સમણ સુત્તમ. એમણે બનાવ્યું બી અદભુત ગ્રંથ છે, પણ આપણે બધા પોતાના મતના રાગના લીધે એને બિચારી પુસ્તકને ભૂલી ગયા છે. પણ સુખલાલજી કહે છે કે આ પુસ્તક તો બધા જ અધ્યાત્મ પ્રેમીઓની માટે ગીતા છે. જૈન એનો આવરણ છે, પણ તેનો સત્વ તો સત્ય જ છે.
જેમ કે પાણીમાં તરવા માટે તમારા હાડકાની અંદર રહેલી બોયન્સી છે, તેના લીધે કોઈ બી તરી શકે છે, તે કઈ મુસ્લિમ જૈનથી લેવા દેવા નથી. તેવી જ રીતે પોતાના ચિત્તની અંદર રહેલી બોયન્સીના લીધે તમે તરી શકો છો. એ બોયન્સીમાં સ્થિત થવાની વાત છે. ધ્યાય તો એ છે કે આ જે વત્સકિમ ચંચલ સ્વાંતો પ્રત્યાહિત્રેન વ્યવ્યુમ સમાયાધા મનોને જેમ સ્વભાવ સુખમગ્નસ્ય, અરે 2 4 5 7 મંત્રો જ કયા છે, એ જ તમારે સમજવા છે ને તેમાં તમારે બેસી જવું છે તેની અંદર. એટલે બહુ અદ્ભુત તપની વાતો, અનુભવની વાતો, અને બધાને આવરી લીધા છે. એટલે યજ્ઞની વાતો, એવી બધી વાતો કરીને આવા રૂપક આપીને અદ્ભુત અદ્ભુત ગ્રંથ એમણે અમને આપ્યો છે. આ મને બોલાવ્યો, હું તો ગાંડો માણસ, અભણ માણસ, એટલે મને જેટલું સમજાયું, સ્કોલરથી નોટ એટ ઓલ અ સ્કોલર, સો પણ આ વ્યક્તિનો, મહાપુરુષનો મારા પર આટલો બધો ઉપકાર, એટલે મને 2 શબ્દ કહેવાનો એક મન થઈ ગયું. સેજલબેન, આપે મને આ મોકો આપ્યો, એટલે મારી માટે તો તકલીફ બી હતી કે એમાં તો હું આ મારે બોલવાનું છું ભૂલાઈ જતું હતું, અને હું તો ખાલી વાંચ્યા જ કરતો હતો, તેના અંદર અવગાહનમાં જ રહેતો હતો. એટલે બહુ આનંદ થયો તે. પણ આ બધું કેવી રીતે ન્યાય કરી શકીએ આવા મહાપુરુષની માટે, એની વાણીની માટે, એના એવા મહાન ગ્રંથ માટે. એટલે મનમાં એ હંમેશ રહે છે કે આપણે કેવી રીતે આ શબ્દ આ વિષય પર બોલી બી શકીએ. પણ જે કંઈ ઠીક લાગ્યું આપની જોડે મેં શેર કર્યું. કોઈ ભૂલચૂક હોય તો માફ. હું વાણીને વિરામ આપું છું. અદ્ભુત વલ્લભભાઈ, ખૂબ જ ઓછા શબ્દોમાં ઘણી બધી વાતો તમે કરી. કારણ કે જ્ઞાનસારની વાત આટલા ઓછા સમયમાં કરવી એ ઇટસેલ્ફ બહુ ડિફિકલ્ટ કામ છે. પણ છતાં પણ તમે જે રીતે આજે ન્યાય આપ્યો છે, આમ તો 32 અષ્ટકો, અને એમાં પણ પાછું તપની વાત આવે, લોક સંજ્ઞાની વાત આવે, ક્રિયાની વાત આવે, તૃપ્તિની વાત આવે, ને બધી જ વાતોમાંથી તમે થોડી મહત્વની વાત સિલેક્ટ કરીને જે વાત રજૂ કરી છે, અને એમાં જે છેલ્લી વાત તમે કરી એ મને બહુ જ ગમી છે. હું ફરીથી એકવાર રિપીટ કરું છું કે આખી છેલ્લે સુખ તો સ્વમાં છે. એટલે ભેદ જાણો, સ્થિર થાવ, ધ્યાન કરો, પછી ક્રિયા. ક્રિયા પાછું જ્યારે કરો છો તો જ્ઞાન વગરની ક્રિયા નથી, જ્ઞાન સાથેની ક્રિયા કરવાની છે. આ વાત જે તમે કહી ને, ભેદ જાણો, સ્થિર બનો ને પછી ધ્યાન કરો, આ બહુ જ ઉત્કૃષ્ટ વાત મને લાગી. અને સાધકની વાત, આપણી 12 ભાવનાઓની વાત, માધ્યસ્થની વાત, સાક્ષી ભાવની વાત, સ્થિરતાની ભાવ, એટલે કેટલી વાતો તમારી જુદા જુદા રસ પંથની આવી ગઈ. અને છેવટે તો મૂળ વાત તમે આત્મા સુધી લઈ ગયા કે આને સમજવાનું છે. જે હું હંમેશા કહું છું કે સાધક આપ છો, અને જે પંથે આપ ચાલો છે એ અનુભવનો નિચોડ આપની વાણીમાંથી સતત પ્રગટ થતો હતો. એટલે મહોપાધ્યાયજીના આ ગ્રંથને આપે ખરેખર પામ્યા છો, આપે એનો સાકાર કર્યો છે. અને એની સાથે જ હું મારો સવાલ જોડી દઉં છું કે સામાન્ય રીતે તો એવો એક વિચાર હોય છે કે સાહિત્ય એટલે રસ, આપણે જુદા જુદા રસની વાત કરીએ. પણ તમારા જે વ્યાખ્યાનનું શીર્ષક તમે જે પસંદ કર્યું, એમાં તમે એમ કહ્યું કે સાહિત્ય એટલે તો સત્ય. તો આ બે વાત બહુ જુદી છે, તો થોડીક એની સ્પષ્ટતા આપ કરો એવી મારી વિનંતી છે. આઈ થિંક એક થોડુંક ક્યાંક કમ્યુનિકેશન ગેપ કે કોઈ ટાઈપિંગ એરર કે એવું કંઈ બી થયું લાગે છે કે સત સાહિત્ય જે સત્ય સુધી લઈ જાય. પણ સાહિત્યની બી વાત કરીએ તો સાહિત્ય સહિતથી છે, સમગ્રતાથી છે. અને છેવટે આમ કહી છે કે સાહિત્ય સંગીત કલાવિહીન, સાક્ષાત પશુ વિશાન પુચ્છહીન. એ તેમાં કોઈ અહંકારની વાત નથી કે કોઈ કલાકાર છે એટલે એ પોતાની મહત્તા માટે આ વાત કહે છે. એ બધાની અંદર બી ભાવ એ છે કે તમે આ ચારેક માર્ગમાં કોઈ બી માર્ગને જ્યારે એની સાધના કરવા માંડો છો તો પોતાનો અહંકાર ઓગળે છે. અહંકાર ઓગળવાથી પછી વિષય રસ રહેતો નથી. અને એ મુક્તિનો માર્ગ જ ભારતના બધા જ ગ્રંથોમાં, બધા જ માર્ગોમાં છેવટે केवल मुक्ति की बात है. आयुर्वेद का शास्त्र उठा के पढ़ लो, योग शास्त्र उठा के पढ़ लो, नाट्य शास्त्र उठा के पढ़ लो,
कुछ भी पढ़ लो उसमें आखिरी या पहला चरण मोक्ष का ही होगा। तो जो साहित्य है वो साहित्य के अंदर अगर दुख का कारण रह जाए तो बड़ी कठिन बात, ये मेरी समझ है, क्योंकि लोगों को साहित्य रचना से साहित्य हो गया, उसके अलग अलग रंग हैं। रंग कुछ भी हो, रस कुछ भी हो, कविता हो, गद्य हो, श्रृंगार हो, लेकिन आखिर में वो सुख कारक तो सत्य ही हो सकता है। सत्य के सिवाय तो सत्यमेव जयते नानृतम, બીજું તો કઈ સત્ય કોઈ સુખ ઉપજી જ ના શકે એવું મારું માનવું છે। એટલે સૌ જે રસોમાં દુઃખ નિકળી જાય, અને હું આપને દાખલો આપું, કેટલા પિક્ચર બન્યા છે, કેટલી બુકો લખાઈ છે, કેટલા ટીવી સિરિયલ બન્યા છે આ જ રસની અંદર, જેમાંથી કેવા કેવા ક્રાઇમ થયા છે, કેવી કેવી ડિફિકલ્ટીઝ પેદા થઈ છે। શું એને સાહિત્ય આપણે કહેવું જોઈએ? મને લાગ્યું કે નહીં કહેવું જોઈએ, એટલે મેં તો કહ્યું કે હું તોફાની માણસ છું, એટલે મેં તોફાનની વાત રીતે મારી સાહિત્યની પરિભાષા નાનપણથી આ સાહિત્ય સંગીત કલા વિહીન આ શ્લોક પર હું ચિંતન કરું છું, અને મને આમ લાગ્યું કે આ શું કરવા કે છે, એના લીધે જ કહે છે કે અમારો અહંકાર ઓગળતા જ, આ સમર્પણ ભાવ આવતા જ તમારા મનમાંથી વિકાર નીકળવા માંડે છે। એટલે જે વિકારને પમાડે એ તો સાહિત્ય કેવું હું નથી વધારે કહેવા માંગતો। જી વલ્લભભાઈ, અને વાત તો તમારી બહુ સાચી છે કે કોને આપણે સાહિત્ય કહેવું, જે માત્ર મનોરંજન આપે એને, કે જે આપણી અંદર સતના પ્રકાશનો ઉજાસ આપે, એ બહુ જ મહત્વની વાત છે। આપણે આગળ થોડીક વાત કરીએ તો મારે બે મુદ્દા વિશે આપને સવાલ ખાસ પૂછવો છે, અને એ બે વાત છે અજ્ઞાન અને ખોટા જ્ઞાન વિશેની। અજ્ઞાન અને ખોટું જ્ઞાન એ બે બહુ આમ તો બહુ દૂરની વાત છે, અને છતાં પણ એકબીજામાં એવી મિક્સર થઈ ગઈ છે ને, તો એની થોડીક સ્પષ્ટતા તમે જો અધ્યાત્મ સારના સંદર્ભે કરી આપો। કે આ જે છે કે અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંધ્યકૃત, કે આ પોતાની પ્રત્યેની જે અજાણપણું છે એ જ સૌથી મોટી તકલીફ છે। એટલે જે જ્ઞાનને હું ધારણ કરું છું, કે જે માહિતી મને મળી જાય છે, જેના પ્રત્યે મને કોઈ અભિપ્રાય બની જાય છે, અજ્ઞાન એટલે કે મને કઈ હું જાણતો જ નથી। તો બીજાની વાત જે કોઈ ન જાણતો હોય, એ તો કે બીજી વાતો મને ખબર નથી, એનો હું અજ્ઞાની છું, પણ હું મારી જાતને જાણું છું કે દુનિયાની માટે નકામો હશે। પણ જ્ઞાની પુરુષ તો કે છે કે ખાલી એક જ વસ્તુ જાણવા જેવી છે કે પોતાની જાતને જાણે। એટલે અજ્ઞાન કોને કહીએ છીએ આપણે? પોતાની જાતને જાણે તે જ્ઞાની, અને પોતાની જાતને ન જાણે તે અજ્ઞાની। અને પછી એ અજ્ઞાનની અંદર મિથ્યા જ્ઞાની છે તોય દુઃખી છે, અજ્ઞાની છે તોય દુઃખી છે। એટલે જાણવા જેવું કઈ છે તો ખાલી પોતાની જાતને જાણવા જેવું છે। એટલે આ ખોટું જ્ઞાન જે છે, એ ખોટું જ્ઞાન તેની અંદર બે વાતો થઈ શકે છે, કે પોતાની જાતની બાબતમાં હું નથી જાણતો, કે આ જગતના બીજા તત્વ છે તેને હું એક કુયુક્તિ કે ખોટી રીતે ગેરસમજણથી જાણું છું। પોતાની જાતને જાણતા એક લઘુતાનો ભાવ આવવા માંડે છે। એટલે વિદ્યા દદાતિ વિનયમ, કે જે જ્ઞાનથી વિનય પેદા થાય એ જ્ઞાન બરાબર છે। તો અજ્ઞાનથી બી વિનય જો પેદા ના થતું હોય, કે ખોટા જ્ઞાનથી બી વિનય પેદા ના થતું હોય, આ જ્ઞાનની એટલે ઘણી છે સ્વભાવ લાભ સંસ્કાર કારણમ જ્ઞાનમ ઇષ્યતે, કે આ પોતાના સ્વભાવની અંદર જે જ્ઞાનનો સંસ્કાર છે એમાં લાભ થવા માંડે એને જ જ્ઞાન કહે છે। એટલે આ તો ઘણી બધી આની અંદર વાતો છે। તો પોતાની જાત, આ સંદર્ભમાં જે સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ, ત્યાં ખાલી પોતાની જાતનો જ્ઞાન, સ્વનો જ્ઞાન જ એ જ જ્ઞાન કામનું છે, બાકી બધું જ જ્ઞાન નકામું છે। જી વલ્લભભાઈ, એક સવાલ ઓડિયન્સમાંથી પણ આવ્યો છે, આપણે એ પણ સાથે લેતા જઈએ, આપની પરવાનગી હોય તો। ઓડિયન્સમાંથી પૂછ્યું છે કે જ્ઞાનસારને ચિત્ત વિજ્ઞાનનો મહાન ગ્રંથ કયો છે? તો એ ચિત્ત વિજ્ઞાનનો મહાન ગ્રંથ કઈ રીતે છે સમજાવવાની વિનંતી કરી છે। આ તો જાણે કેટલી બધી વાતોનો મહાન ગ્રંથ છે। અને આ જે વાત કરી કે જીન માર્ગ કશાય મુક્તિનો માર્ગ છે,
કશાયનો આધાર ચિત્ત છે. આપણે જે ધારણ કરી રાખ્યું છે ચિત્તની અંદર તેના લીધે જ છે, જેને સુખ દુઃખ માનીએ છીએ. આરોપ પ્રિય લોકેશુ, કે આ સંસારની વસ્તુઓ પર આપણે સુખ દુઃખનો આરોપણ કરીએ છીએ અને ચિત્ત એને ધારણ કરી લે છે. કે એક નાનો દાખલો આપું, કે આપણા ઘરમાં જ્યારે રસોઈ થતી હોય, ઘરમાં જમવા બેસીએ, એક ઢોકળા બન્યા હોય, તો એ ઢોકળા રોજ કરતા થોડા ખાટા થયા હોય, તીખા થયા હોય, કે એવા બી થયા હોય, તો આપણે આ ઢોકળા બરાબર નથી. પણ એ ઢોકળા તમારે ફ્રેન્ડને ત્યાં કોઈ તમને પીરસે, કે તમે અમેરિકા ગયો ને તમને કોઈ પીરસે, તો એ ઢોકળા તમને સારા લાગે છે, તમને ખરાબ નથી લાગતા. આ તમારા માઇન્ડમાં જે રેફરન્સ છે, આ ચિત્તના કશાયની વૃત્તિ છે, કે પહેલાથી જ મેં નક્કી કરી રાખ્યું છે કે હું નવું નવું નક્કી કરીને મારા ચિત્તમાં બાંધી રાખું છું. આને પ્રત્યેની જે જાગૃતિ પેદા કરે છે, આવી કેટલી બધી વાતોની જાગૃતિ પેદા કરનારો ગ્રંથ જ્ઞાનસાર. એટલે આ ભાઈએ જે વાત કરી એ બિલકુલ રાઈટ વાત છે, કે અમારી બંધનનો કારણ હું જીવ છું ને બંધાયેલો છું. આવી બધી ખોટી માન્યતાઓ, આ ખોટી માન્યતાઓનો સંગ્રહ મારું ચિત્ત, અને એ ચિત્તને પ્રત્યેની સમજણ, એની ચર્ચા વારે જુદા જુદા શબ્દોમાં, જુદી જુદી રીતે, જુદા જુદા અલંકારો અને ઉપમાઓ જોડે જ્ઞાનસારીનો ભંડાર છે. બહુ સારી વાત છે. અને એક હવે જરા વિશિષ્ટ પ્રકારનો સવાલ છે આપના માટે. સવાલ એવો છે વલ્લભભાઈ, કે સામાન્ય રીતે આપણી જે પણ સાહિત્યિક કૃતિ હોય છે, ટેક્સ્ટ, એ ગ્રંથમાં અંતે ગુરુ ભગવંતનું નામ આવે, આચાર્યનું નામ આવે, અને એમનું પોતાનું પણ, સર્જકનું પણ નામ આવે. જ્યારે બીજી તરફ આપણે સતત એક વાત પણ કહીએ છીએ કે કર્તૃત્વના ભારથી મુક્ત થવું. તો ક્યાંક આ બાબત એકબીજાથી જુદી પડે છે, અથવા મને થોડીક વિરોધી પણ લાગે છે. તો એ વિશે આપનું શું માનવું છે, અને આપ એ વિશેનું થોડી સ્પષ્ટતા કરો તો. જરૂર. આ જે છે કે મહાન સાહિત્ય ઉપનયવા વિજ્ઞયવા ધ્રુવયવા છે, કે જીવ અને અજીવની સમજણ છે, કે આ દશવૈકાલિકને વગેરે ગ્રંથોમાં કહે છે કે જે જીવને જાણે છે, અજીવને જાણે છે. બહુ સરસ બધી ચર્ચા છે. તો કર્તૃત્વની વાત કર્તાથી સંકળાયેલી છે. એટલે હું તો છું જ. વ્યવહારિક રીતે જ્યાં સુધી મૃત્યુ નથી થતો, કેવળ જ્ઞાન બી થઈ જાય, ત્યાં સુધી જીવ તો રહે જ છે. તીર્થંકરનો વિચાર કરો, કે તીર્થંકરને તો હવે કંઈ કરવાનું ઘટતું જ નથી, તો શું કરવા દેશના આપે? શું કરવા ગોચરી કરે? શું કોઈના પર બી રાગ જગાવીને એ ધર્મલાભ કહેતા હશે? આ વાત બહુ, આ કવિ તમે તીર્થંકરની સ્થિતિ સમજો, કે કેવળીની સ્થિતિ સમજો, કે જ્યાં સુધી આયુષ્ય પૂરી નતું થતું ત્યાં સુધી કામ તો કરવું જ પડે છે એમને. એટલે તમે ટ્રસ્ટી છો, ટ્રસ્ટી છો ને કામ કરો છો, તો પોતાનું નથી માનતા ને? ત્યારે આ મારું નથી, આ હું નથી, આવો ભાવ અંદર પેદા થઈ જાય છે. પછી તે કર્તા ભાવ જતા ક્રિયા રહી જાય છે, કર્તાપણું જતું રહે છે. એટલે એક પરંપરાની રીતે એક વાત, આ બીજી બે રીતે હું તમને આ મને જે ઠીક લાગે છે કહું છું. એક રીતે તો આ, બીજી રીતે જગત એક વ્યવસ્થા છે. આ તેની અંદર કે દરેક મહાવીરનો મહાન જ્ઞાનની અંદર એક વાત છે, કે કેવી રીતે દરેક જીવ, દરેક તત્વ બીજા તત્વનો ઉપકારક છે. આ વાત બહુ મોટી કહેલી છે. આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં મારી મુક્તિની અંદર भी कितना जीवों सहाय रूप सहाय, कितने लोगों ने मुझे सहायता की होगी, व्यवस्था है. इतना लेन देन है, ऋणानुबंध है, तो वो ऋणानुबंध का जब मेरे को रस चला जाता है तो वो सहज हो जाता है. जिस तरह की आप लड्डू बांटने निकले तो आप किसी का नाम पूछ के लड्डू नहीं देते हो, आप तो जो आया उसको लड्डू दे देते हो. वो अगला सोचता है नहीं मेरे को देख के दिया, मेरे को बड़ा लड्डू दिया, वो सोचता है. आप तो सोचते ही नहीं हो, आपको तो देना, आप दे देते हो. तो हमारी क्रिया में से जो लिप्सा है वो लिप्सा चली जाती है, वो लिप्सा करता भाव भी चला जाता है. तो फिर वो क्रिया इस संसार की रचना के साथ रचपच जाती है
उसका कोई बचता नहीं। इसीलिए हमने वो कहा कि पानी की लकीर, पानी में लकीर है, बालू में मिट्टी में लकीर है, कि पत्थर में लकीर है। वो पत्थर की लकीर हमारे ही है। जितना कर्तृत्व भाव उतनी बड़ी लकीर, जितना हल्कापन उतना ही हल्का हमारे कर्म का प्रभाव। वल्लभ भाई, आपसे तो मुझे कंटिन्यूस और लगातार सुनते ही रहना है। मतलब मैं अपने प्रश्न पूछने के मतलब लोभ को भी टाल नहीं सकती हूँ। और एक सवाल सिर्फ पूछना चाहती हूँ। जरूर और पूछिए। वो ऑडियंस में से भी यही सवाल आया है कि ज्ञान सार ग्रंथ को ऐसे तो निश्चय नय का ग्रंथ कहा जाता है। अगर हम ऐसे व्यवहार नय के साथ उसका समन्वय करें तो उसमें क्या भय स्थान है, उसके बारे में थोड़ा समझाए। तो उसके अंदर सर्वनय सार ऐसे करके एक अष्टक है, और पीछे उसके परिशिष्ट में जब बात बताई जाती है कि ये जिसका माध्यस्थ भाव नहीं होता उसको सब कठिनाई आती है। बोले नई की व्यवस्था ही झगड़ा कराने के लिए है। वो ज्ञानी तो उसमें से निकल के निश्चय नई में ही जाएगा, पर निश्चय नई में जाने वाला वो निश्चय नई से संसार की जब स्थिति समझ में आ जाती है, ये उपनयी हुआ, विगमयी हुआ, ध्रुवोवाई की समझ निश्चय नहीं, लेकिन फिर भी संसार में रहते हैं तो व्यवहार नहीं। बस इतनी सी बात है कि तीर्थंकर या केवली जो भी है, जो भी साधक है, साधना करता है तब तक वो निश्चय तत्व तक पहुंचता है। एक मैं एक रूपक के लिए समझा रहा हूं। और वो निश्चय से जब संसार के स्वरूप को समझ लिया, उसके बाद भी तो उसको वापस आना पड़ता है। अगर उसका आयुष्य पूरा हो गया तो बात अलग है। तो वो जो वापस जब आता है तो वो जो करता है वो व्यवहार से, वो तो हमको सब व्यवहार उसमें से हमको समझ में आ जाएगा कि हमें क्या व्यवहार करने योग्य है कि नहीं करने योग्य है। तो ज्ञानी क्रिया परशांतो भावितात्मा जितेंद्रिय, तो जिसने अपनी इंद्रियों को जीत लिया और वो तो ज्ञानी है, वो तो क्रिया करेगा। क्रिया करेगा तो व्यवहार, क्रिया में तो व्यवहार होना ही होना है। ऐसे करो, ऐसे नहीं करो, इसमें विवेक है। तो हम क्या है कि हमारे मन के अंदर की लिप्सा हमको नहीं दिखती, दिख ही नहीं सकती, क्योंकि बाहर ही बाहर देख रहे हैं। ऐसे तर्क वितर्क हमारे सबके मन में आते हैं। तर्क वितर्क इसलिए आते हैं कि हमको अंदर पूर्णता नहीं दिखती, इसलिए उनका वो ज्ञान सारी शुरू होता है। पूर्णता या परोपादे या साच, या तो स्वाभाविक से इतनी इतनी सुंदर सुंदर बातें कहते हैं। तो हम एक अपना सत्य चेक करना चाहते हैं, दूसरा दूसरा सत्य को, दूसरे के सत्य को काट करना चाहते हैं। ऐसी सब बातें जब तक हमारी पूर्णता नहीं आती, ये पूर्णता निश्चय नहीं में आती। निश्चित रूप से मालूम पड़ जाता है कि मेरा स्वरूप क्या, मैं उस स्वरूप में स्थित हो जाता हूँ। तो वो निश्चय नहीं के बिना नहीं होता है। तो वो उपाध्याय महाराज ने तो वो 4 लाइनें, इतनी अद्भुत लाइनें लिख दी कि तिम तिम जिन शासन नो वेरी, ज्ञान तक निश्चय नहीं नेठो रे, कि उसके अंदर निष्ठा होनी पड़ेगी। तो ये नई को छोड़ के कॉमन सेंस से सोचें कि भाई जब तक किसी चीज को प्रकट करने के लिए हमें कुछ करना पड़ता है, ये जीवन है, तब तक औरों के साथ जीना पड़ता है। औरों के साथ जीना समन्वय से, तरीके से, वो व्यवहार है। हमारे अंदर जो चेंज करना है उसके लिए जो हम क्रिया करते हैं, वो क्रिया अंदर लक्ष्य है। अंदर का लक्ष्य निश्चय लक्ष्य है, बाहर करते हैं वो व्यवहार है। तो व्यवहार और निश्चय नहीं का उसके अंदर उन्होंने बहुत सुंदर सुंदर एग्जाम्पल 2-3 जगह पे दिए हैं। तो बात सही है कि निश्चय नहीं का है, लेकिन माध्यस्थ भाव जागने पर सब नयों के झगड़े खत्म हो जाते हैं। नई जिसको समझ नहीं है, माध्यस्थ भाव नहीं है, वो नई के अंदर हमेशा चक्कर में पड़ेगा ही। तो माध्यस्थ भाव की साधना करना कितना अनिवार्य है, ये उन्होंने बहुत अच्छे से बताया है। बहुत 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 शुक्रिया वल्लभ भाई। आपके सारे जवाबों से इतना संतोष मिला कि ना पूछे बात, मैं उसको शब्दों में बात नहीं कर सकती ના પણ તમારી વાત સાંભળીને ખરેખર એક મન પુલકિત થઈ જાય એટલો આનંદ થયો છે. મૂળ તો વાત છેવટે એ જ છે કે સાધક બનવા માટે આપણે જે નિર્લેપ થવું છે, સાક્ષી ભાવ કેળવવાનો છે અને એ માધ્યસ્થ ભાવના સુધી પહોંચવાનું છે. અને તમે જ્ઞાન સારના માધ્યમ દ્વારા અમને આ અદ્ભુત અનુભવ કરાવ્યો. એટલે ખરેખર તો આજે જૈન સાહિત્ય એકેડમી માટે બહુ સુવર્ણ દિવસ એટલા માટે કહેવાય કે સાહિત્ય અને તત્વનો સમન્વય આપ દ્વારા થયો છે. અમે એમ ઘણીવાર લોકો કહેતા હતા કે આ ફિલોસોફી કરશો, હિસ્ટ્રી કરાવો છો કે લિટરેચર કરાવો છો? ત્યારે અમે ઘણીવાર એમ કહેતા હતા કે આવા કોઈ ભાગ નથી અમારા મનમાં.
પણ આજે તમે આ બધી જ બાબતોનો સમન્વય તમારા વ્યાખ્યાન દ્વારા અમને કરી આપ્યો અને એક બહુ જ જુદો અનુભવ કરાવ્યો કે ગ્રંથ પાસે જતી વખતે એના કર્તાને પામ્યા પછી એ ગ્રંથના મૂળ તત્વને પામીએ છીએ ત્યારે બાકી બધું આપોઆપ ઓગળી જાય છે અને પછી માત્ર એ વાત, એ તત્વ અને મારો આત્મા રહે છે. વલ્લભભાઈ, આપના વિશે તો જેટલું કહું તેટલું ઓછું, પણ હું ખૂબ ખૂબ સાહિત્ય એકેડમી અને કેજી સોમૈયા કોલેજના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જૈનિઝમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ ફરીવાર અમારા કોર્સ દરમિયાન અમને સતત આ રીતે સહાય કરશો, માર્ગદર્શન આપશો એવી વિનંતી પણ રજૂ કરું છું, કારણ કે આપની દ્રષ્ટિ બહુ જુદી છે. આપે હંમેશા તર્કનો પણ સહારો અને શ્રદ્ધા બંને આપનામાં મેં જોયા છે અને જે આજના યુવાનો માટે બહુ આવશ્યક છે. તો આપના માર્ગદર્શનની ખેવના સાથે આપણે અહીંયા વાત પૂરી કરીએ છીએ અને ફરી એકવાર આપનો આભાર બહુ માનું બહુ છું. આભાર. અને સોમૈયા કોલેજના ડોક્ટર શુદ્ધાત્મ પ્રકાશ જૈન બી છે, સમીર સોમૈયા બી અમારા પરમ મિત્ર છે અને હું એમની બહુ અનુમોદના કરું છું. તો CK સાહેબ અને સમીર અને સેજલબેન ત્રણેય ડોક્ટર બિપિન જોશી તો બધા જ મિત્રો છે અને બધા બહુ મહાપુરુષો છે. બધાને મારા નમન અને મને મોકો મળ્યો આજે બે વાત કરવાનો. બહુ બહુ આભાર. વલ્લભભાઈ, આપનું જસ્ટ ખાલી ધ્યાન દોરું, CK મહેતા સાહેબ પણ સ્ક્રીન પર છે અને તેઓ ખાસ આપણું વ્યાખ્યાન સાંભળી રહ્યા છે કે આપ જોઈ શકતા હશો. CK મહેતા, મેં ટ્રાય નથી કરી. હા સાહેબ, દેખાય છે. કેમ છો કાકા? બહુ આનંદ થયો જોઈને સાહેબ. હા, તબિયત કદાચ મજામાં? વલ્લભભાઈ કદાચ એમને અનમ્યુટ કરતા નહીં ફાવે એટલે તેઓ જે બોલે છે આપણા સુધી નહીં અચ્છા, પહોંચે. કઈ વાંધો નહીં. ઠીક છે, ચાલો. એમને પણ હવે જોવાનું થઈ ગયું. એમને પણ ખાલી હવે સાંભળવાનું જ નક્કી કર્યું છે કે તમે બધા બોલો, તમને સાક્ષી બહુ ભાવે સરસ છે. સાંભળીશ. પહોંચેલી વ્યક્તિ એ જ કરે. કઈ એમને કેવું નથી ગમતું. ફરી સરસ, એકવાર બહુ સરસ. સૌ આપ સહભાગીઓ, આપ પ્રબુદ્ધ શ્રોતાઓ, આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વલ્લભભાઈનો તો આભાર અમારા હૈયે સદા હોય જ છે. અને હવે ખાસ આવતીકાલની વાત, એક નાનકડી જાહેરાત આવતીકાલ માટે. આવતીકાલે જૈન સાહિત્ય એકેડમીનો વ્યાખ્યાન જે આપણે પ્રાથમિકા કોર્સ અંતર્ગત કરી રહ્યા છીએ એનો 12મો મણકો, એટલે કે આપણો અંતિમ મણકો. સર્ટિફિકેટ કોર્સ પહેલાની એક પ્રવેશ ભૂમિકા આ 12 વ્યાખ્યાનો દ્વારા માંડવી હતી અને એ અમે આપની સમક્ષ માંડી શક્યા હશું એવી આશા રાખું છું. જે આરંભમાં મેં વાત કરી એ રીતે શિલ્પ, સાહિત્ય, સંગીત આ બધાના જ માર્ગથી છેવટે તો આપણે મૂળ આપણા ગ્રંથને, આપણા સાહિત્યને, આપણા તત્વોને પામવાની વાત છે. તો આજના દિવસ માટે હવે આપણે ફરી પાછા વિરમીએ છીએ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને સોમૈયા કોલેજનું જૈનિઝમ સેન્ટર, શુદ્ધાત્મ પ્રકાશજી અને એ ઉપરાંત જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના અમારા પ્રેરણા સ્ત્રોત્ર એટલે CK મહેતા સાહેબ, દીપકભાઈ, ઇલાબેન, ભારતીબેન, સેજલ શાહ, બિપિનભાઈ, યોગિનીબેન, બકુલભાઈ અને દિલીપભાઈ એ સર્વ વતી અને આપ સૌ સહભાગીઓ વતી હું ફરી એકવાર વલ્લભભાઈની અનુમોદના કરું છું. વલ્લભભાઈ, ચેટ બોક્સમાં આપના વ્યાખ્યાનના ખૂબ વખાણ આવ્યા છે. સૌએ અનુમોદના કરી છે અને સૌ એક જ વાત કહે છે કે વલ્લભભાઈએ ટૂંકમાં પણ એટલી શાર્પ વાત કરી છે કે ન પૂછો વાત. તો આપના આભાર સાથે આપણે અહીંયા વિરમીએ છીએ. જય જિનેન્દ્ર, વંદન.